ભાઈ માજી આય કોમો કહેવાનો મતલબ આપણા સમાજમાં હરેક સમાજમાં કહેવાનો મતલબ દીકરીઓ છે, દીકરીઓ આપણું ધન છે કહેવાનો મતલબમાં દીકરીથી આપણે ઉજળા છીએ. પણ એક સૂત્ર સમાજમાં હરેક સમાજમાં અત્યારે હાલ લાયા કે બેટી પઢાઓ ને બેટી બચાવો, બરોબર છે. એટલે મહત્વ દીકરીઓને આપણે હાલવા માંડ્યા, ઓ પણ મારી વાત. અને છોકરોને કોઈ મહત્વ હાલતું નથી, પણ ભવિષ્યનું નિર્માણ તો છોકરા જ કરશે. મારું કહેવાનું એ થાય દીકરીઓ પણ કરે છે, બાપનું નામ ઉજવળે. બધી છોકરીઓ હું એમ નહીં કહેતો કે બધી એક જેવી હોય છે. હા, પહેલા બેટી પઢાવો ને બેટી બચાવો એટલે પહેલા છોકરાવાળા દહેજ લેતા પારા ભાઈ, અને અત્યારે દીકરીઓ દહેજ લેવા માંડી. દીકરા હાલ દહેજ લીધું દહેજ. અને હવે એ માટે બેટી પઢાવો ને બેટી બચાવોનું સૂત્ર નોખવામાં આવ્યું હતું, એટલે લોકો ઘર કરી જાય. અત્યારે છોકરાને કોઈ મહત્વ હાલતા નથી, જે છે છોકરીઓને જ હાલવામાં આવે છે. હા, છોકરીને દીકરાને પણ સમાજ રાખો. બધી છોડીઓ એક જેવી હોય એવું હું નથી કહેતો. હવે 100 થી 2-4 નીકળે. પણ અત્યારે હું કહેવાનું એ માંગુ છું કે 50 રૂપિયા તમારી છોકરીને તમે આલ્યા હોય, એના પર્સમાંથી 100 રૂપિયા નીકળી તો બાપ તરીકે તમારી પૂછવાની ફરજ છે કે બેટા બીજા 50 રૂપિયા તું લાવી છો હતી. હા, તને હું 1100-1200 રૂપિયાનો મોબાઈલ આલવાની કેપેસિટી મારી છે. આ તારી પાકીટમાં તારા હાથમાં 10-15 હજારના મોબાઈલ છે, તો આ મોબાઈલ તું લાવી છો હતી. એવું પણ પૂછવાનો અધિકાર તમારો બાપ તરીકે ખરો ખોટો? હા, બસ હિમણમ સમાજ લઈને નીકળી પડ્યો કે બેટી બચાવો ને બેટી પઢાવો. એટલે 5 રૂપિયા ઘરમાં આવી એટલે બાપાની ચૂપ ને બેટીની ચૂપ. આ ધંધો મોડ્યો તો આ ઘરની ફજેતી થાય મારા ભાઈ. પછવામાં કોઈ રુચિ કહેવાનું નથી. એટલે સમજી વિચારીને જે પણ નિર્ણય લો ને એ ભવિષ્યમાં હવે લઈ લેજો. બાકી પછી નહીં લો તો પોણી માથા ઉપર થઈ જશે. એ દર પછી રોવાના મારા ભાઈ વારા આવશે. અને નહીં લો તાર જોવાથી કોઈ પ્રકારની તમને ખમા મજા થાય નહીં. બોલો શંકરની જય.